મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ટ્રેડિશનલ દાળ ખાખરાની રેસીપી। દાળ ખાખરાની દાળ બનાવવા માટે મેં અહીં 4 દાળ લીધી છે, જેમાં મેં મગની ફોતરા વગરની દાળ લીધી છે 1 વાટકી, 1 વાટકી મસૂરની દાળ લીધી છે, અને 1 વાટકી તુવેરની દાળ લીધી છે, અને 1 વાટકી લીધી છે ચણાની દાળ। આ ચણાની દાળને મેં અડધી કલાક અગાઉથી પલાળી રાખી છે, કેમ કે આ દાળ ત્રણેય દાળ જલ્દી બફાઈ જાય છે અને ચણાની દાળને બફાતા વાર લાગે છે, તો તેને આપણે અડધી કલાક અગાઉથી પલાળી દેશું તો એ બધી દાળ સાથે બફાઈ જશે। હવે આ બધી જ દાળને આપણે એક વાસણમાં લઈ લેશું અને એને સારી રીતે ધોઈ લઈશું। આ રીતે આપણે આ દાળને 2-3 વાર ધોઈ લઈશું। આપણે આ ધોયેલી દાળને એક કુકરમાં લઈ લેશું અને તેની સાથે પલાળેલી ચણાની દાળ પણ આપણે એડ કરી દઈશું। હવે આમાં આપણે અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું નાખીશું અને જરૂર પ્રમાણે પાણી નાખી આ દાળને આપણે બાફી લઈશું। 10 થી 12 મિનિટ માટે ધીમા ગેસ પર હવે આપણે આ દાળને બાફી લઈશું અને આપણી દાળ બફાય ત્યાં સુધીમાં આપણે દાળ ખાખરા સાથેની ચટણી બનાવી લઈશું। દાળ ખાખરા સાથે આપણે 3 અલગ અલગ પ્રકારની ચટણી બનાવીશું, તો તેની સાથે પહેલાં આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું। તો તેના માટે મેં અહીં લીધા છે લીલા ધાણા, મોળું મરચું અને 3 તીખા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો, અડધા લીંબુનો રસ, થોડાક બરફના ટુકડા, કાચું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું। હવે આ બધી જ વસ્તુને આપણે એક મિક્સરમાં જારમાં નાખી અને પીસી લઈશું। તેમાં આપણે 3 થી 4 ટુકડા બરફના નાખીશું, એટલે આપણે જ્યારે ચટણી પીસાશે ત્યારે તેનો કલર એકદમ ગ્રીન રહેશે, અને બરફ નાખ્યો છે એટલે આપણે એમાં પાણી નહીં નાખવું પડે। હવે આ ચટણીને આપણે પીલી લઈશું। તો આપણે ગ્રીન ચટણી બનીને રેડી થઈ ગઈ છે, તો આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। આપણી ગ્રીન ચટણી બની ગઈ છે, તો હવે આપણે બીજી લસણવાળી ચટણી બનાવી લઈશું। લસણવાળી ચટણી બનાવવા માટે મેં અહીં લાલ સૂકા મરચાંને અડધી કલાક પહેલાં પાણીમાં પલાળી લીધા છે, અને 15 થી 20 નંગ લસણની કળી લીધી છે, અને 2 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ લીધો। આ બધી જ વસ્તુને આપણે એક મિક્સરના જારમાં લઈ અને આને પીસી લઈશું। મરચાંને આપણે આમાં પલાળેલા પાણી સાથે જ એડ કરી દેવાના છે, એટલે આપણે એમાં ઉપરથી પાણી નહીં નાખવું પડે। લસણવાળી ચટણી પણ બનીને રેડી થઈ ગઈ છે, તો હવે આ ચટણીને પણ આપણે એક બાઉલમાં લઈ લઈશું। હવે આપણે બનાવીશું ખજૂર આંબલીની ચટણી। તો તેના માટે મેં અહીં ખજૂર અને આંબલીને 1 કલાક અગાઉ પલાળીને રાખેલા છે, તેની સાથે મેં લીધો છે ગોળ, મીઠું, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું પાવડર અને વરિયાળી। આ બધાને આપણે સારી રીતે પીસી લઈશું। તો હવે આપણી ખજૂર આંબલીની ચટણી પણ બનીને રેડી થઈ ગઈ છે, તેને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું। આ ચટણીમાં તમે ગરમ મસાલો પણ નાખી શકો અને આને તમારે જેટલી પતલી કરવી હોય એટલી કરી શકો। આપણી ત્રણેય ચટણી બનીને રેડી થઈ ગઈ છે અને 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, તો આપણી દાળ પણ સારી રીતે બફાઈ ગઈ હશે। તો હવે જોઈ લઈએ કે આપણી દાળ બફાઈ ગઈ છે કે નહીં। તો આપણી દાળ પણ સારી રીતે બફાઈ ગઈ છે। આપણી દાળ પણ સારી રીતે બફાઈ ગઈ છે। હવે આપણે આ દાળનો વઘાર કરી લઈએ। વઘાર કરવા માટે એક કડાઈમાં આપણે તેલ લઈ લઈશું। આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં સૂકા મસાલા નાખી દઈશું। તેમાં મેં લીધા છે 2 તમાલપત્ર, 2 મરચાં અને 3 લવિંગ, અને આની સાથે તમારે લીમડો પણ નાખવાનો। આજે મારી પાસે લીમડો નથી। હવે તેમાં નાખીશું આપણે 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ નાખી તેમાં આપણે 1 ચમચી આદુની પેસ્ટ અને 1 ચમચી
ઝીણા સમારેલા તીખા સારી રીતે મિક્સ કરી હવે તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી નાખી. હવે આને હલાવીને 1 મિનિટ માટે સાતળી લઈશું. એક મિનિટ થઈ ગઈ છે અને આપણી ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં એક ઝીણું સમારેલું ટમેટું નાખી દઈશું. હવે આ કાંદા અને ટમેટાને સારી રીતે ચડવા દઈશું. હવે આપણા કાંદા અને ટમેટા સારી રીતે ચડી ગયા છે. તો હવે આપણે આમાં મસાલા કરી લઈશું. એમાં નાખીશું આપણે થોડુંક મીઠું, કેમ કે આપણે દાળ બાફામાં પણ મીઠું નાખ્યું હતું, એટલે મીઠું આપણે જોઈને નાખવાનું છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું, 1 ચમચી ખાંડ નાખીશું, 1 ચમચી ધાણા જીરુંનો પાવડર નાખીશું, અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. હવે આ બધાને સારી રીતે મિક્સ કરી અને 2 મિનિટ માટે ચડવા દઈશું. કાંદા ટમેટા સાથે આપણો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે આમાં બાફેલી દાળ એડ કરી દઈશું અને આને હવે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. હવે આમાં આપણે થોડુંક પાણી નાખીશું અને પછી એને ઉકળવા દઈશું. દાળ સાથે બધું બરાબર મિક્સ થઈ ગયું છે. તો 5 મિનિટ માટે આને ઢાંકણ ઢાંકીને ઉકળવા દઈશું. હવે આપણી દાળ સારી રીતે ઉકળી ગઈ છે. હવે આપણે આમાં નાખી દઈશું 1 લીંબુનો રસ. હવે ઉપરથી નાખી દઈશું લીલા ધાણા. હવે આને સારી રીતે મિક્સ કરી અને હલાવી લઈશું. હવે ગેસને બંધ કરી આપણે આ દાળને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. આપણી દાળ ખાખરાની બધી જ વસ્તુ બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને કઈ રીતે પીરસશું તે જોઈ લઈએ. તો આપણે એક ડીશમાં ખાખરા લઈ લઈશું અને તેને આ રીતે તોડી નાખીશું. હવે તેના પર આપણે તીખી ચટણી નાખી દઈશું અને લસણવાળી ચટણી નાખી દઈશું. આંબલીની ચટણી નાખીશું. તેના પર આપણે ગરમ ગરમ દાળ નાખીશું. આંબલીની ચટણી અને ગ્રીન ચટણી અને લસણવાળી ચટણી ત્રણેય નાખી દઈશું. તો હવે આપણે આ દાળ ખાખરાની ડીશ બનીને રેડી થઈ ગઈ છે અને આને આપણે ચમચીથી મિક્સ કરી અને પછી ખાઈ શકીએ છીએ. જો તમને અમારા આજની દાળ ખાખરાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.